હીટવેવની અસરથી છેલ્લા 3 દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઊંચકાયો છે। રવિવારે સમગ્ર રાજ્યમાં 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું। અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના પગલે લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો। આગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે પણ 12થી વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રી વધારે તાપમાન રહેવાની શક્યતા છે। ગઈકાલે સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, ડીસામાં 45.1, અમદાવાદમાં 44.9, ભાવનગરમાં 44.6, અમરેલીમાં 44.6, ગાંધીનગરમાં 44.2, રાજકોટમાં 44.1, વલ્લભ વિદ્યાનગરમાં 44.1, વડોદરામાં 44 તાપમાન, કેશોદમાં 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું। આગામી 4 દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે, તેમજ હજુ 4 દિવસો દરમિયાન 1 થી 2 દિવસ ગરમીનો પારો કેટલીક જગ્યાએ 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે। જોકે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘટવાથી 23 મે પછી રાજ્યમાં ગરમીનું જોર ઘટવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।